આજથી લગભગ 10 વર્ષ પહેલા એક પ્રોગ્રામ થયો આપણે ઊંચા પાટીદાર સમાજે કર્યો સમય છે ને આપણે લિમિટેશન છે પૂરું કરવું આપણે શું છીએ આપણને ખબર હોવી જોઈએ તો મેઇન વસ્તુ આજથી 10 વર્ષ પહેલા આપણે ઊર્જામાં એક સરસ મજા એને કરવા પટેલ નાખવું જોઈએ એ વખતે તમે કદાચ છાપા વાંચ્યા હોય તો તમને ખ્યાલ હશે હોય ત્યાં સુધી બીજી કોઈ વાર્તા નહીં બેનો પગે લાગી લઈશું કે મારી દૂરથી ટાઈમે પાણી નથી અપાય એક સારો કસ્ટમર આવ્યો હોય તો વેલ એટેન્ડ કરીએ સાહેબ ઠંડુ મંગાવું આઈસ્ક્રીમ મંગાવું ચા મંગાવું કોફી મંગાવું 5-25 હજાર કદાચ આપી જાય આવી છે તો માનું સહેજ પણ અપમાન ન થાય એવી જો 10 મિનિટમાં તમે કહેશો પૂજા કરી દઈશ ને 12 વાગે કહેશો તો કરી દઈશ કારણ કે અમારે તો શબ્દો જ છે અમારી પાસે મૂડીમાં બરાબર તો માનું સહેજ પણ ક્યાંય અપમાન ન થાય એવી રીતે આપણે પૂજા કરીશું બરાબર છે બોલીએ માં ભગવતી ગૌચર માત કી જય વારાહી માત કી જય માં ભગવતી હર સિદ્ધિ માત કી જય કુળદેવી ઉમિયા માત કી જય તો મનમાં અત્યારે ઊંઝા જવાનું છે દેવ એટલે વાયા બે છે થઈ ચાલ કેટલી વાર લાગે કેટલી વાર લાગે પ્રવેશ બુદ્ધિ શ્રદ્ધા સતા તુલજનામ પ્રભવસ્ય લજ્જા ત્વાપ્રામતાસ્મ પરિપાલય હે વિશ્વમ કિમ વર્ણયામ તવ રૂપમ અચિત્યમ એતत् કિચ્છાતિ વીર્યમ સુરક્ષાય કાર્ય ઘોરે કિચ્છાહવેશ ધરિતાનિ તવદ્ભુતાનિ સર્વેષ દેવ સુરત એવ ગણાદિકેશો હે નો સમસ્ત જગતા ત્રિગુણાપી દોષૈ નજ્ઞાયસે હરિહરાદિ વિરભ્યપારા સર્વાશ્રયાખિલ વિદમ જગદંશ ભૂતમ ભવ્યાકૃતા हि परवा प्रकृति स्वमाद्या ओम रूपा भगवती जगत जननी जगत कल्याणी राज राजेश्वरी मां भगवती गौचर माता प्रीत्यर्थेनम राज राजेश्वरी मां भगवती वाराही माता प्रीत्यर्थेनम राज राजेश्वरी मां भगवती कुलदेवी उमिया माता प्रीत्यर्थेनम एवं राज राजेश्वरी मां भगवती हर सिद्धि माता पूजन अर्थेनम अक्षतान पुष्पां समर्पयामि एक टेबल करो बाजू पर मुकी તો કોઈ પણ સારું કાર્ય કરો એટલે એમાં 100 વિઘ્ન આવે આપણે સ્વામી વિવેકાનંદની આજ્ઞા કથા વાંચો તો એમાં એવું લખેલું છે કે સવારમાં તમે કોઈ સારું કાર્ય કરવા નીકળો બપોર સુધીમાં કોઈ સાથે ઝઘડો ન થાય તો સમજવાનું આપણે ક્યાંક ખોટા છીએ કારણ કે એક સારો માણસ નીકળે એટલે કનુકા કામ આવે છે કેમ છો જય માતાજી પણ એક કરતા બીજો કોઈ એવો માણસ નીકળ્યો હોય તો આપણે ઘરમાં જતા રહીએ જવા દે તો સારો માણસ નીકળે તો દરેક એને જય માતાજી જય દ્વારકાધીશ કરશે પણ નબળો માણસ નીકળે તો એટલે સારું કાર્ય કરીએ એમાં 100 વિઘ્ન આવે અને વિઘ્ન વગરનું ક્યારેય કોઈનું જીવન પણ ન હોય તો અહીંયા સારું ભૈરવને કે ને ચાર રસ્તે પગ પડ્યો એટલે ગાંડો થઈ ગયો એવું હોય નહીં આખડીમાં એ ચાર રસ્તાની બાટી વાગી 3 મહિના 5 મહિના હારે રે રાખે એ આવનાર બાળક ગાંડું ના ખાલી પગ પડી જવાથી જો માણસ ગાંડો થઈ જતો હોય તો આ તો 4 મહિના જોડે રે પણ આવું ન હોય કેપેસિટી બહાર હાલ્યા હોય એટલે દેવું દાદું થઈ ગયું મુગરાણી વાળા વધ્યા હોય એટલે ગાંડા કાઢે આવું કાંઈ હોતું નથી તો રક્ષણ કરનારો દેવ છે દેવા ભગવાન ભૈરવને કહીએ કે અમારું અમારા પરિવારનું રક્ષણ કરજો ઓમ ગણાલ દંતાય વિદ્યદેહાય ભૈરવાય નમસ્કાર સમર્પયામિ ભૈરવાય નમસ્કાર સમર્પયામિ ત્યાર પછીની પૂજા છે કોઈ પણ કર્મ કરો ને એટલે વિઘ્નેશ આપવા પડે સાક્ષી આપવા પડે એક પાકો એક કાચો જમીન મકાન મિલકત બનાવીએ ખરીદીએ વેચીએ તો દસ્તાવેજ કરાવીએ બે સાક્ષી માંગે એક પાકો એક કાચો અહીંયા આજે દેવ કાર્ય કરવા બેઠા છીએ અહીં બે વિઘ્નેશ આપવા પડે એક આજનો પાકો સાક્ષી છે ભગવાન સૂર્યનારાયણ છે ને એ સાહેબ
સૂર્યોદય ને સૂર્યાસ્ત આવી કોઈ ક્રિયા નથી. પૃથ્વી ફરતી ફરતી આમ આવે, આપણને દેખાય એટલે સૂર્યોદય, નીચે જતી રહે એટલે સૂર્યાસ્ત. કાંઈ સૂર્યનારાયણ આમથી આમ જાય આવું હતું. પણ અમે તમને કહીએ કે ભાઈ સવારમાં ઉઠી એક લોટો ભગવાન સૂર્યનારાયણને ચડાવી દીધી તો શું થાય? મહારાજ ગપ્પા મારે એવું કઈ ના મારે. પણ એનાથી ઇમ્યુનિટી વધે, બોડી પાવર વધે. એ અમે તો તમને હજારો વર્ષોથી કહીએ છીએ, પણ હું છે અધૂરો ઘડો હોય એ છલકાઈ જાય, આખા ભીના થવા. પૂરો ભરેલો ઘરે આવે. એટલે કોરોનાએ તમને શીખવાડી દીધું 2 કલાક તડકા બેહવાનું. અમે કહીએ એ યાદ ના. તો સૂર્યનારાયણ છે ઇમ્યુનિટીનો કારક છે, એટલે એક લોટો રોજ સવારમાં ચડાવવો પડે. એ આપણો પાકો સાક્ષી છે. અને કાચો સાક્ષી દીવો. દીવો ઓલવાઈ જાય તો ક્યાંય અપશુકન થતા. તમારા ઘર ક્યાં છે? ગુજરાતમાં એક્ઝેક્ટ ગુજરાતમાં તો નથી અમારું મકાન. પહેલા હતા તો ક્યાં? રામજી મંદિર આવે વચ્ચોવર. રામજી મંદિરની એક્ઝેક્ટ સામે. એક્ઝેક્ટ સામે તો અત્યારે પંચાયત બની ગઈ. ને એની સામે અમારો ગલીમાં બહાર નીકળી ગયો. હલ્લો છે. એટલે નિદ્રાળ ગયા છો? લાંબા લાંબા મકાન છે. 1 2 3 4 બરાબર. લગભગ બધાના મકાન મેં જોયા છે કે લાંબા લાંબા. પૂજા ક્યાં થાય? છેલ્લા. આટલી બધી બહેનો આવે, ત્યાં કઈ બારીઓ મુકાય એવી જગ્યા તો છે. તો શું થશે? ઓક્સિજન લેવલ ઓછું પડે કે સફોકેશન થાય. તો સફોકેશન ન થાય કે ઓક્સિજન પેદા કરવો પડે. તો ગાયના ઘીનો દીવો ઓક્સિજન પેદા કરે એટલે દીવો કરવાનો. બાકી શાસ્ત્રમાં ક્યાંય લખ્યું નથી. આ બેનો અકારણ વાંચે ને એમાં લખેલું આવે. માતાજીની ગણપતિ વંદના કરી માતાજીની પૂજા કરાય તો હાર અને બે પછી ભજન ચાલુ કરો. હા હા. સમય વગર નવરાવા બધું પડે, પણ એવું શક્ય નથી. તો આપણે શું કરીશું? ગણપતિને થોડાક સમજી લઈએ. કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે આમંત્રણ વગર આવે તો આમંત્રણ કેવી રીતે અપાય? પહેલાના સમયમાં કંકુવાળા ચોખા કરી કોક આપણા ઘરે મૂકી દે એટલે આપણને ખબર પડી જાય કાકા ઘર જમવા જવા. આ પ્રતિષ્ઠાન થઈ કરો મિત્ર મંડળે સાવ ગણપતિની પૂજા કરવી છે સાહેબ. પણ ગણપતિ એટલે શું? ગણપતિ એટલે શું ખબર ન હોય છે? તો ગણપતિ કોઈ મારે ખ્યાલ મુજબ તો કોઈ વ્યક્તિ ન હોય. કારણ કે શિવજીના લગ્નમાં ગણપતિ દાદા હતા. કોઈ પોસિબલ છે? તમારા લગ્ન થતા છોકરા આગળ ડાન્સ કરતા હોય પોસિબલ છે? આ બધા શાસ્ત્રીજીઓ આવીને આપણને આવા ગપ્પા મારી જાય, આપણે હા અને પૈસા પાછા ઉધારી. તો ગણપતિ કોઈ ફિઝિકલ સ્વરૂપ નથી. ગણપતિ એટલે શું? અત્યારે આપણા ગણપતિ એટલે આપણે બધા શું નામ? બાઈક ગુડ જે દરેક કાર્યનું આયોજન વ્યવસ્થિત કરી શકે આ ગણપતિ. જેની પાસે જાજા માણસો હોય એ ગણપતિ. જેની પાસે મેન પાવર હોય સારો એ દરેક કામ કરાવી શકે તો આ ગણપતિ. બીજું નામ છે ગુણપતિ. જેની પાસે સારી બુદ્ધિ હોય ને આપણે આગળ બિહારી ગયા તેને સંભાળી અમુકને આગળ રાખજો. ઠીક? તો ગુણપતિ એટલે એક આ બીજું એનું નામ. ત્રીજું પૈસાવાળા હોય ને આગળ બિહારવા પડે. તો રીતિ સિદ્ધિ હોય એને આગળ બિહારવા પડે. આ ગણપતિ. ગણપતિ વ્યક્તિ કેવી રીતે હોય છે કે જે શિવજીના લગ્નમાં હોય તો એ આપણે સોસાયટીમાં આજ ગણપતિ ઉત્સવ પૂરો થયો ગઈકાલે તો અમુક છોકરાઓ આવી કહેતા હોય તમે ચિંતા નહીં કરતા, બધું કરી લઈશું, 500 રૂપિયા લાવો. આ ગણપતિ જે દરેક કામ ઇઝી અવેલેબલ કરી શકે એનું નામ ગણપતિ. આ ગણપતિને આપણે આટલું સ્મરણ કરીએ જેવો છે. નાગર દેવના ચક્કરથી આવી ફાયદા આવે તો પાછા વળી જાય. આ અત્યારમાં ક્યાં હામો મળ્યો? તો ગણપતિ છે ને એ બધી ભાન સમજાવે છે કે કોઈ કાર્ય કરવા બેસો ત્યારે કદાચ કોઈ 2 શબ્દો નબળા કહે તો કાનમાં રાખી પેટમાં ઉતારી દેવા. એટલે મોટું પેટ રાખો. આપણા વડીલો પહેલા કહેતા કે થોડું પેટ મોટું રાખો નતું કરો તો આ ગણપતિ. મોટા કાન, હાથીનું માથું જે લગાવી શકે કોઈ પણ માથું લખાવી શકે. હાથીના કાનને શું કહીએ? સુપડા જેવા કાન. સુપડું એટલે કચરો કાઢે. આવનારી પેઢીને બતાવવું પડશે ફૂકડું શું કહેવાય. સુપડાનું કામ છે કચરો કાઢવો અને સારી વસ્તુ રાખવી. ગણપતિ શીખવાડે છે કે આ કાન છે કચરા પેટી નથી. સારું રાખવાનું, ખરાબ કાઢી નાખવાનું. ત્રીજું ઝીણી આંખો. આપણે છોકરાની બહુ જોવા જઈએ તો આંખો પહેલા જોઈ હે મોટી તો છે. ગણપતિની આંખો ઝીણી હોય પણ દાદા શીખવાડે છે કોઈ પણ કાર્ય કરવા બેસો પૂરી તૈયારી સાથે બેસો. એટલે હું ચમચી ના આવે તો જીવ ચમચી માં જ રહે. પૂજા ભગવાન કરે. હવે પછી કેટલા કોટલા ખબર કરીએ. ચોથું દાદા શીખવાડે છે મોઢા આડું નાક.
બરાબર? તો એ શું શીખવાડે છે? ગમે તેમ ન બોલાય. આ ઢીંગલી નહીં બોલતા આવડે, દાદા નહીં બોલતા આવડે. એક શબ્દ બોલીએ તો બધા લોકો આવીને આપણું કામ કરવા માંડે. એક શબ્દ નબળો બોલાઈ ગયો બધા ઊભા થઈને જતા રહે. તો ગમે તેમ ન બોલાય. સ્કૂલમાં તો આપણે વાંચ્યું વાણી ગાળીને બોલવા, પણ ઘરમાં બોલતા નથી. ગમે તેમ જ બોલીએ. આવું ચાલે નહીં. પછી પાંચમું, ઝીણા ઝીણા પગ. જેવું શરીર હોય ને એવા પગ હોવા જોઈએ, એટલે પડી પડે. એટલે